નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદના શેણેલમાં આવેલા નગર સોસાયટીમાં વરસાદી પાણી યથાવત રહેતા દુર્ગંધ મારતા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। થરાદમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં કેટલીક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેમાં શહેરના નગરજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેમાં તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે શેણેલ નગર સોસાયટીમાં વિસ્તારમાં વરસાદે વિરામ લીધાને ઘણા દિવસો વીત્યા છતાં પરંતુ હજુ સુધી 2 ફૂટ જેટલું વરસાદી પાણી સોસાયટીના ઘરો સહિત મંદિરમાં ભરાવો રહેતા સોસાયટીના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાલનપુર શિવાલિક બંગલોઝમાં ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન લવાણા ગામના યુવક તેજપાલભાઈ જૈન દ્વારા લાણી વહેંચણી કરીને સોસાયટીના રહીશો સહિત મહિલાઓ, પુરુષો અને બાળકોને ઉત્સાહિત કર્યા। નવરાત્રીનો તહેવાર ગુજરાતીઓ માટે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પ્રતીક માનવામાં આવે છે। આ 9 દિવસમાં મા અંબાની આરાધના સાથે સૌ સાથે મળીને રમતા ગરબા, સાંજથી મધરાત સુધી છવાતો માહોલ અને ભક્તિ ભાવના સંગાથે ઝીલાતી પરંપરા હંમેશા લોકોના દિલને જીતી લે છે। એવા જ પાવન પ્રસંગે તેજપાલભાઈ, શાંતિભાઈ, પ્રહલાદભાઈ, કીર્તિભાઈ, દિનેશભાઈ દ્વારા પાલનપુર શહેરની એક પ્રતિષ્ઠિત સોસાયટીમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં સોસાયટીના રહીશો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને બાળકો જોડાયા હતા। ધાનેરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ધાનેરા નગર શતાબ્દી વર્ષ વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો અને ધાનેરામાં વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમમાં 1000થી વધારે સ્વયંસેવકોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં સ્વયંસેવકો દ્વારા અલગ અલગ પ્રકારના વ્યાયામ, યોગ, સમતા તેમજ અનેક પ્રકારના યોગ કરાવવામાં આવ્યા હતા તેમજ ભગવા ધ્વજ પ્રણામ કરી પ્રાર્થના કરવામાં આવી હતી। આવેલા મહેમાન હીરાભાઈ શાહ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। નગર કાર્યવાહ સુરેશભાઈ પ્રજાપતિ તેમજ ખેમચંદભાઈ પટેલ ગાંધીનગરથી ડોક્ટર ભરતભાઈ પટેલ દ્વારા ખૂબ સુંદર બૌદ્ધિક આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। તમામે શસ્ત્ર પૂજન કર્યું। આમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ધાનેરા નગર દ્વારા ખૂબ જ સુંદર રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ સફળ રહ્યો હતો। ભાવનગરમાં રાજ્ય કક્ષાની અંડર 14 અને અંડર 17 બેઝબોલ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સમગ્ર ગુજરાતની ટીમોએ ભાગ લીધો હતો। બનાસકાંઠાની બેઝબોલ ટીમે અમદાવાદ તથા રાજકોટની ટીમોને હરાવીને ચેમ્પિયન બની હતી। ટીમના 5 ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। વાવના બાલુત્રીના ઉપાસી અગ્રણી 5મા દિવસે પણ આંદોલન પર અડગ છે। જ્યાં સુધી ગામમાંથી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી અને રવિવારે ભાજપ તેમજ સમાજના અગ્રણીઓ તેમજ પારણા કરાવવા આવ્યા હતા પણ તેઓ માન્યા ન હતા। તેમણે રડતા રડતા કહ્યું હતું કે મારા ગામે મને મોટો કર્યો છે, મારે ગામનું ઋણ ઉતારવું છે। વાવના બાલુત્રી ગામે વરસાદના પાણી નિકાલને લઈને ઉપવાસના 5મા દિવસે ભાજપ આગેવાનો તેમજ પટેલ સમાજના આગેવાનો વાવ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। તેમણે ઉપવાસ પર બેઠેલા રૂપસિંહભાઈ પટેલને સમજાવ્યા હતા કે વહીવટીતંત્ર દ્વારા હાલ પાણી નિકાલની કામગીરી ચાલુ છે પણ તમે ઉપવાસ આંદોલન પૂરું કરો તેમજ આંદોલન પૂરું ના કરો તો અન્ય લો તેમ સમજાવ્યા હતા પણ રૂપસિંહ પટેલે પોતાના નિર્ણય પર અડગ રહી ઉપવાસ આંદોલન ચાલુ રાખ્યું હતું। નવલી નવરાત્રીના પર્વમાં યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। અંબાજી મંદિર જય જય અંબેના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું છે। નવરાત્રીના પાવન દિવસોમાં ભક્તોમાં માતાજી પ્રત્યે અનેરો પ્રેમ અને શ્રદ્ધા જોવા મળી રહ્યા છે। શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન માં જગત જનની અંબાજી ધામ વિશ્વભરમાં વિખ્યાત છે। નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી રહ્યા છે। અંબાજી મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે।
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં નવરાત્રિનો તહેવાર ડીજે અને ઓર્કેસ્ટ્રાના તાલે ઉજવાય છે, ત્યારે બનાસકાંઠાના વાવ અને થરાદ તાલુકાના સરહદી ગામડાઓમાં આજે પણ પ્રાચીન દેશી ગરબાની પરંપરા જીવંત છે. અહીં ખેલૈયાઓ કોઈ પણ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યા વગર ગરબે ઝૂમે છે અને આ સરહદી વિસ્તારોમાં અનેક એવા ગામડાઓ છે જ્યાં પ્રાચીન ગરબાની પરંપરા જળવાઈ રહી છે. અહીંના લોકો મોઢેથી માતાજીના ગરબા ગાઈને તેમની આરાધના કરે છે. આજના સમયમાં પણ અહીં ઓર્કેસ્ટ્રા કે સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ થતો નથી. અંબાજી શક્તિપીઠમાં નવરાત્રિના નવલા નોરતાનો 7મો દિવસ ભક્તિમય માહોલમાં ઉજવાયો હતો. આ પવિત્ર દિવસો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીની આરાધના કરવા અંબાજી મંદિરે ઉમટી પડે છે. રાત્રે 9 કલાકે અંબાજી મંદિરના ચાચર ચોકમાં માતાજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવે છે. મહાઆરતીમાં ચાચર ચોકમાં ભક્તોથી છલકાઈ ગયો હતો અને સૌ ભક્તો માતાજીની ભક્તિમાં લીન બન્યા હતા. મહાઆરતી બાદ ગરબાની રમઝટ શરૂ થઈ હતી, જેમાં ખેલૈયાઓ ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા હતા. નવરાત્રી દરમિયાન દરરોજ અલગ અલગ ગાયક કલાકારો ચાચર ચોકમાં પોતાની પ્રસ્તુતિ આપે છે, જેનાથી ભક્તિ અને ગરબાનો અનોખો સંગમ જોવા મળે છે. નવરાત્રી પર્વ દરમિયાન અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. યાત્રાધામ અંબાજીમાં આજે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. કડાકા ભડાકા અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ દાંતા તાલુકા સહિત અંબાજી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. આ વરસાદને કારણે અંબાજી મંદિરના ચાચર ચોકમાં પાણી ભરાઈ ગયા હતા. યાત્રાધામના બજારોમાં પણ વરસાદી પાણી વહેતું થયું હતું અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. નવરાત્રિના 7મા દિવસે થયેલા આ વરસાદથી ગરબાના આયોજકોમાં વિક્ષેપ પડી શકે છે. વાવ તાલુકામાંથી અલગ કરાયેલા ધરણીધર ઢીમા તાલુકામાં જવા માટે સરદારપુરા અને ગુલ ગામે વિરોધ દર્શાવી તંત્રને લેખિત રજૂઆત કરી. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં નવા 4 તાલુકા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં થરાદના રાહ, વાવના ધરણીધર અને કાંકરેજના ઓગળ તેમજ દાંતાના હડાદ જેવા ગામોને તાલુકા કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે નવા જાહેર કરાયેલા તાલુકાઓના સેન્ટર પડતા ગામોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારે સૌથી વધુ ધરણીધર ઢીમા તાલુકામાં નહીં જવા માટે કેટલાક ગામો વિરોધ કરી વાવ તાલુકામાં યથાવત રહેવાની માંગણી કરવામાં આવી છે.